હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડીમાં ખાવાની મજા પડે તેવા લીલી તુવેરના ટોઠા બનાવવાની રેસીપી। તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। લીલી તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે લીલી તુવેરના દાણાને બાફી લઈશું। તુવેરના દાણાને બાફવા માટે મેં એક વાસણમાં પાણી લીધું છે। તો સૌથી પહેલા આપણે તુવેરના દાણા ઉમેરી લઈશું પાણીની અંદર। તુવેરના દાણા પાણીમાં ઉમેરી લીધા પછી તેની અંદર એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સાથે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી લીલી તુવેરના દાણાનો જે કલર છે એ જળવાઈ રહેશે। તો મીઠું અને ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે લીલી તુવેરના દાણાને બફાવા દઈશું। તો આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે। તો આપણે લીલી તુવેરના દાણાને બફાવા દેવાના છે। તુવેરના દાણા આપણે અહીંયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે જોઈ શકો છો બે મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને રાખેલી છે, તેને આપણે મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। ડુંગળીને મિક્સર જારમાં લીધા પછી તમારે અહીંયા પાણી ઉમેરવાની જરૂર નથી, કેમ કે ડુંગળીની અંદર પાણી રહેલું હોય છે। તો પાણી ઉમેર્યા વગર જ તમારે આ ડુંગળીને પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે ડુંગળીને અહીંયા પીસી લીધી છે। તો હવે આપણે ટોઠા બનાવવાનું શરૂ કરીશું। તો ટોઠા બનાવવા માટે હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીંયા બતાવી રહ્યો છું, એ તમે અહીંયા ફોલો કરશો તો તમારા તુવેરના ટોઠા બહુ જલ્દી બની જશે। તો તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે, તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર અડધી ચમચી અજમો ઉમેરીશું। અજમો ઉમેર્યા પછી આપણે સાથે જ અહીંયા સૂકા મસાલા ઉમેરીશું, જેમાં મેં અહીંયા એક તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 લવિંગ, 2 સૂકા લાલ મરચાં અને 1 બાદિયું લીધું છે, જે ઉમેરી લઈશું। હવે આપણે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા પીસેલી ડુંગળી ઉમેરીશું। બધું સરસ સાંતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા સતળાઈ રહી છે ત્યાં સુધી આપણે એક મિક્સર જારની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો આદુ લસણ મરચાંની અંદર મેં તમે જોઈ શકો છો 2 લીલા મરચાં કટ કરીને લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધી છે। તો આ બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈને પેસ્ટ બનાવી લઈશું। તો આદુ લસણ મરચાંને આપણે અહીંયા પીસી લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે તેને કઢાઈની અંદર લઈ લઈશું। તો ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે જે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું। પેસ્ટ ઉમેર્યા પછી સાથે જ આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તો આ રીતે તમારે તલ અહીંયા લાસ્ટમાં ઉમેરવાના છે, નહીં તો તલ તમારા આગળ જો તમે ઉમેરશો તો ફૂટશે। એટલે આ રીતે અહીંયા બધું જ ડુંગળી કૂક કર્યા પછી અને પેસ્ટ ઉમેરી લીધા પછી જ તમારે સફેદ તલને ઉમેરવાના છે। તો હવે આપણે બધું જ અહીંયા સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે ને તમે જોઈ શકો છો તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે। તો હવે આપણે લીલા લસણનો લીલો ભાગ ઉમેરીશું પહેલાં, ત્યાર પછી લીલા લસણનો કટ કરેલો સફેદ ભાગ ઉમેરીશું। તો આ જે લીલા લસણનો સફેદ ભાગ હોય છે એ કટ કરેલો ઉમેરી લઈશું। તો આ રીતે તમારે લીલા લસણનો લીલો અને સફેદ ભાગ ઉમેરી લેવાનો છે બધું સતળાઈ જાય પછી। તો હવે આપણે અહીંયા લસણનો લીલો અને સફેદ ભાગ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો એ લસણની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે લસણને સાંતળવાનું છે। તો લસણ આપણું અહીંયા સતળાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે જે અહીંયા ટામેટા લીધા છે 2 મીડિયમ સાઇઝના કટ કરીને તેને પણ આપણે પીસી લઈશું મિક્સર જારની અંદર। તો 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં અહીંયા કટ કરીને રાખેલા છે, તે આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। તો આપણે જે અહીંયા વિડીયોના સ્ટાર્ટિંગમાં તુવેરના દાણાને બફાવવા મૂક્યા હતા તમે જોઈ શકો છો અહીંયા તુવેરના દાણા બફાઈને તૈયાર છે। તમને અહીંયા એક બતાવી દઉં છું તુવેરના દાણો લઈને। તમે જોઈ શકો છો તુવેરના દાણા આપણે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને બીજી બાજુ આપણું અહીંયા બધું સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું। ટામેટાની પેસ્ટ ઉમેરી લીધા પછી આપણે ટામેટા જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે, તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। જો તમે અહીંયા ટોઠા તીખા ખાવા માંગતા હોય તો તીખું મરચું પણ અહીંયા ઉમેરી શકો છો। તો મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું।
તો બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. તો હવે બધા જ મસાલા સરસ મિક્સ થઈ જાય એટલા માટે આપણે અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે હવે આપણે તેની અંદર એક નાનો ટુકડો ગોળનો ઉમેરીશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. બધું સરસ મિક્સ કરી લઈશું. તો ગોળ આપણો અહીંયા ઓગળી ગયો છે. તો હવે આપણે તેની અંદર લીલી સમારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળી ઉમેરીને બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું. તો ડુંગળીને અહીંયા કૂક થતાં વાર નથી લાગતી. લીલી ડુંગળી ઉમેરીને બધું સરસ અહીંયા કૂક કરી લીધું છે અને તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર લીલી તુવેરના દાણા ઉમેરી લઈશું. તો બાફેલા લીલી તુવેરના દાણા ઉમેરીને બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું. તો બાફેલા લીલી તુવેરના દાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેને 2 મિનિટ ઢાંકીને થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તુવેરના ટોઠાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ આપણું અહીંયા તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે સરસ અહીંયા મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઉપરથી 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી લીધા પછી હવે આપણે લીલા સમારેલા ધાણા ઉમેરી લઈશું. ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. બધા જ મસાલા મિક્સ થઈ જાય તુવેરના ટોઠા સાથે એ રીતે તમારે અહીંયા મિક્સ કરી લેવાનું છે. બધું જ અહીંયા મિક્સ કરી લીધા પછી હવે આપણે અડધી મિનિટ જેટલું ઢાંકીને થવા દઈશું. તો અડધી મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે તુવેરના ટોઠાને જોઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ તુવેરના ટોઠા બનીને આપણા તૈયાર છે. બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું અને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો લીલી તુવેરના ટોઠા બનાવવાની રીત તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.